जाओ टाइट से गाजी रे। हाँ अरे पुजारी महाराज हो हाँ बोलो बोलो अरे बापू मैंने भोलानाथ ना दर्शन दिया। भोलानाथ ना दर्शन दिया? हाँ बापू। एम हाँ हमारे यहाँ आखी पेटी होई गई અને તમારે અહીંયા ત્રણ ઘડી દર્શન થઈ ગયા તમને? થઈ ગયા બાપુ। એમ શું કીધું? ભોળાનાથે કીધું બાપુ હા કે રાજવી અજમાલ હા જો તારે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારિકા જા। હા દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક હા બાપુ મારું દુઃખ ભાંગશે। એમ એમ કીધું? હા બાપુ। સપનામાં આવીને? સપનામાં આવ્યા બાપુ। એમ એમ નહીં બાપુ તમે લાડવા ખાવ કે નહીં? લાડવા ખાઈને હા લાવો લાવો ક્યાં? અહીંયા નથી બાપુ તો હાલો દ્વારકા। દ્વારકા લાડવા લઈ જવાના? હા બાપુ। એમ હા તો લાડવા તો ખાવા જ જોઈએ ને? ખવાય ને? લઈને આવશો? હાલો બાપુ દ્વારકા। તો દ્વારકા હું જાઉં તમારી મોર પોગી જાઉં। કાઈ વાંધો નહીં બાપુ। હા લાડવો લેતા આવજો। ભલે ભલે બાપુ। હા એમ લેતા આવશો ને? હા બાપુ। દ્વારકા ક્યાં ઉભા રહીશું? તમે ક્યાં આવીશો બાપુ? ઓલો ટાવર નો થાંભલો નથી? હા બાપુ। અહીંયા નીચે ટાવર નીચે થાંભલો નીચે ઉભો રહી। ભલે ભલે બાપુ કાઈ વાંધો નહીં। તમે આમ આવતો હોય ને તરત દેખાઈ જાવ। ભલે ભલે। લાડવો લઈને આવજો ખોટું નથી બોલતા ને? ના ના બાપુ સાચું કહો ને? સાચું બાપુ। તો વાંધો ના હાલો હાલો લાડવા ખાવા જાવ ને હા એની મોર પોગી આવું છે આપણે। ए नंदना ना हुलिया हो जीरो जीरो झूलने क्या विसरी ने आया हो नंदना ना हुलिया हो जीरो जीरो झूलने क्या विसरी ने आया काशी विश्वनाथना चरणे घेता मरनाथ भोळेनाथे दर्शन दिशा के नदीता राजवी હા રાણી ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા રાણી। हा स्वामी ભોળાનાથે કીધું કે રાજવી અજમાલ જો તારે પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો દ્વારિકા જા। દ્વારિકાનો નાથ બ્રહ્માંડનો માલિક રાણી આપણું દુઃખ ભાંગશે સતી તો 100 સે ચોખાગીના લાડુ બનાવી આપો સાથે જળ નાની જારી ભરી આપો રાણી જેથી કરી દ્વારકાના પંથે પડો સતી। हा स्वामी તમે દાદા પંદર થી આવ્યા છો તો રંગમેલ અંદર આરામ કરો હમણાં જ મારે હેતે ને હરખે લાડુ વાળે બના એ વાયરા 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 સવાશેર જેના લાડુ શાર રે પરભોન તમારી જામા જોરે લો મારા વાલાને તમારી જામા જોરે લો આ તમારા કહેવા મુજબ સવાસર ઘેના લાડુ વાંડું છે ના અંદર જજમનાની જાળી પણ પધરાવેલી છે। પ્રભુ જમારી જમજો પ્રભુના પાવલે તે ચરણમાં લેજો અને આપણા વેદનાની વાત કરજો નાથ દ્વારિકાનો નાથ જરૂર આપણે તમને ભાંગશે। ભલે રાણી તો હાથે પહોંચે મને મારે કંઠે
આવનાર આંગણ નથી જોને મારે દીકરો એના આંગણ યાદ સુનકાર અજમલ રાજા આવી ભક્તિ કરે દ્વારકાનું બોન દેખાડો આ કારીગર આવે છે દ્વારકાનું લાવા બ્રેક નહોતી તો કહેવાય તો ને બીજો હમણાં કરી નાખે આમાં બ્રેક કે આવે ઈ કહેવાય નહીં હે બ્રેક વગરની દઈ દીધી કાકા જટ દ્વારકા પોગવામાં ઓય પૂજારી રે ભાઈ પૂજારી રણ છોડ લાઈ ગો પૂજારી દેખાય બોર્ડ દેખાય યા દેખાય દ્વારકાનો બોર્ડ લઈ જો હાલો જવા દેજો હા ધજા દેખાણી હો ભાઈ ધજા હોય મંદિર હોય હા હવે બરાબર ધજા દેખાણી હવે મંદિર કેનું જોઈ લો પેલા હા મંદિરે કાળિયા ઠાકર નું દ્વારકા આવી ગયા હાલો પૂજા કરવા માંડી હાલો આવે એટલે લાડવા માંડી ખાવા બસ લાડવા લાડવા પૂજારી મહારાજ એ પૂજારી મહારાજ હા લાડવા આવી ગયા લાડવા આવી ગયા લાવ 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 પોગેડ એમને બાપુ હો તમારી મોર બ્રેક વગર ની આવી ગઈ હું ઈ જ કહું છું બાપુ શેમાં પોગેડા હે શેમાં પોગેડા વ્હીલચેર એવું છે એમને બાપુ બ્રેક નો આવે સીધી ધાર માં આવી એક પગે આ પગે બ્રેક મારો કે બ્રેક જ નો લાગી કાઈ વાંધો નહીં બાપુ લાડવા આવી ગયા લાડવા લેવું બાપુ લાવ લાવ શું લાવું બાપુ પણ પેલા પ્રભુને તો જમાડવા દયો ગુનો જમે કેમ બાપુ માણાની મૂર્તિ એવું થોડું હોય પથ્થરની મૂર્તિ થોડી જમે અરે હા જો પ્રભુ ન જમે તો પછી તમે જમી જજો હા હેઠોડા ખબર હે મજામાં છો હા મજામાં છે હા એ ચોથી આયા ઓકરામાંથી આવ્યા ઘેરથી આયા એ ઓકરામાંથી ચોથી આયા લાવો લાડુ હોય થારી દેવા જોઈએ પણ અરે બાપુ હા પેલા પ્રભુને જમાડી લાવ હા પછી પ્રસાદી તમે લઈ જાઓ એમ હા બાપુ પણ ઈ પાણાની મૂર્તિ નો જમે હો અરે બાપુ જમાડવા તો દયો હું તો સાચું કહું છું નો જમે પણ બાપુ ન જમે તો પછી તમે જમી જજો મને કાઈ વાંધો નથી બરોબર ને કાઈ વાંધો નહીં નો બાપુ જમે તમે જમી લેજો અમને ખબર જ છે પાણાની મૂર્તિ કોઈ બધી લાડવા જમે ઘેરથી આયા તું કંચન ધાડી કાના કડી દરી આય વાલા લાવે અજમલ રામ હવે પ્રેમી જમો મારા નામ તમને કાના જમાડો જમણ્યા એ વાલા પ્રેમી જમો
કર્યું કેમ બાપુ હા શું કર્યું આ હું ઘા કર્યો આ બધું ભ્રમણ ભ્રમણ કરી નાખ્યું અહીંયા અરે બાપુ હા ક્યારનો પ્રભુને કાલાવાલા કરું છું મારો થાળ શું કામ નથી જમતા હા તે હું તને ક્યારનો કાલાવાલા કરું કે પથ્થરની મૂર્તિ નહીં જમતી અરે બાપુ હા તો સાચા ભગવાન ક્યાં છે લે આ ગાંડો થઈ ગયો લાગે સાચા ભગવાન નું કે ગાંડો થઈ ગયો તો લા એને દરિયામાં ફેંકી દો તારે સાચા ભગવાન જોવા છે બાપુ એમ હા બાપુ હા હું કહું એમ કરવાનું તમે કેમ બાપુ કાંઈ વાંધો નહીં તો આપણું હાલા ગાંડો થઈ ગયો હોય, દરિયામાં ફેંકી દેવા દે હાલા આયા આવતા રહ્યો આ કાળા પથ્થર ધોરા પથ્થર નો ખોટું ખોટું ડુંગરો શું બાપુ કાળા પથ્થર ધોરા પથ્થર ખોટું ડુંગરો અચ્છા ખોટું ખોટું કાળા ધોળા પથ્થરનો ડુંગરો ડુંગરો હા એની ઉપર તમે ચડી જાઓ હા જોઈજો માપે જોઈજો હા, એમ. હવે એમાં મારો ઠેકડો આ લે લે ગયો દરિયામાં બોલ દ્વારિકાધીશની જય તો સમુદ્ર ભેગો સાંભળા એ વાલા માર્ગ પડે નહીં ક્યાંય હવે વેલી કરજે તો મારી વાત નહીતર પલમાં જાય મારા પ્રાણ ये तको तो पुजारी वाला परवाला अवतार मानिया मोनद लाला ये तको तो पुजारी वाला परवाला अवतार मानिया मोनद लाला लाडवानी लाल के समुंदर में कोकाना लाडवानी लाल के समुंदर में कोकने अबे वार लाल गाड़ काल काड़ा मार माला अबे ताल वालिया ओ नंद लाला ये तको तो पुजारी वाला मरवाला अब तार मानिया वो नंद लाला ભયાની અંદર હિંમત કરજો દ્વારકાનો નાથ તમારી વારે જરૂર ને જરૂર આવશે हाँ वो પીડા પીતાંબર મેરિયા ઓન કેસરિયા તિલક લાટ જો એ પણ ડૂબવા લાગ્યા જીવન નાજલી ઓ એની માને ગાય દ્વારિકાનો નામ મનહર માખણ ચોરે ઓન મીઠી વગાડે જન વેણ રે એ પણ ધન ને ધન ભાગ જશોદામાં ઓર રે એનો કાનુડો ચરાવે લીધે એ દી હાલો આવે હો નંદાજીનો લાલો કાનુડો આવે હો નંદ લાલો
આજ જોજે રે લાડી લાડી તું હારી નો જાપા વારે આવે રે રણછોડ જોજે રે લાડી લાડી તું હારી નો હે જીરાજ ભૈરા રે સંતર સોનાની વારી કાચું ભગવાન તારી લાવજો જો ભૈરા રે સંતર સોનાની વારી કાચું હે જીરાજ લંબા રાત લાલી લાલી ભગવાન તારી લાવજો સોનાની વારી કાચું આજે પ્રભુની લીલાથી તરવા લાગ્યા છે. શું મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક દરિયાની અંદર રાજ કરતો હશે? સામે કોઈ નગરી દેખાય છે, પ્રભુ હિંડોળે હિંચકી રહ્યા છે, પરંતુ પ્રભુના મનમુખ બને ઉદાસ છે. એટલું જ નહીં, લલાટે પાટા બાંધ્યા છે, રુદ્રની ધારા પણ વરસી રહી છે. તો મનુષ્યની માથે પાટા હોય છે, આજે પ્રભુને સેના દુઃખ પીડાય છે. લાવ જરા પ્રભુને પૂછું. આજ લલાટે પાટા રે પ્રભુ તમ સેના રે બાંધાયા.
જગતના ગુના તો હવેશની માટે બાપ જ હોય છે. હા પ્રભુ. માટે કહો ભગત, આજ ભગત ઘેરા સમુદ્રની અંદર આજ આટલા આટલા કષ્ટો વેઠી, આટલા આટલા બનવગડા વેઠી, અને ભગત તમે ઘેરા સમુદ્રની અંદર ધબકો માર્યો છો. તો ભગત શું તમારા એવા હૈયાની અંદર હામ હોય, શું એવા દુઃખ હોય કે જેના લીધે ઘેરા સમુદ્રની અંદર ધબકો માર્યો ભગત? હા પ્રભુ. લાલા આપ તો બધું જાણો છો પ્રભુ, છતાં ભક્ત અજમલની કસોટી શા માટે કરે છે કાના? ભગત જે હૈયાની અંદર રાખવું, મનની અંદર રાખવું એ ભગતની મનોકામના હોય છે. અને ભગતોના કામ કાજ મનના મનોરથ પૂરા કરવા એ ભગવાનનું કાર્ય છે. હા ભલા. માટે ભગત ભગવાન તો હંમેશની માટે બધું જાણતા જ હોય છે. તો ભગત જો આજ આટલા આટલા વનવગડા બેઠા હોય, આટલા આટલા કષ્ટો બેઠા હોય, તો ભગત તમારા પવિત્ર મુખથી કહો તમને શું દુઃખ છે ભગત? હા પ્રભુ. સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે વાલા. હા ભગત. તો રાજા અજમલ શું તમારા એવા સ્વાર્થ છે, શું તમારા એવા પરમાર્થ છે જેના લીધે તમે આ સમુદ્રની અંદર ધબાકો માર્યો છે? કહો ભગત. આટલા વડવગડા બેઠલા, આટલા દુઃખ બેઠા, તો આવા પરમાર્થ સ્વાર્થ તમારા ભગવાનને નહીં જણાવો ભગત? વાહ પ્રભુ. આજે ભક્ત અજમલની કેવી કસોટી કરે છે કાના? લાલા આજે સ્વાર્થ પરમાર્થમાં પણ ખબર પડતી નથી કાના. સાંભળે લાલા, સ્વાર્થ એટલે કે પાપી પેટે વાંચે છે પ્રભુ, અને પરમાર્થ કહેતા છે પ્રભુ કે બાર બરગવની ધરતીમાં જે ભેરવા નામનો રાક્ષસ આકાર મચાવે છે પ્રભુ, તો તેમનો કોઈ ઉપાય કરો મારા નાથ, ઉપાય કરો લાલા. ભગત કદાચ પકરણગઢ જેવી ધીગી ધરા છોડી અને ભગત રૂડો દરિયો પણ ડેરો હોય, વગડો પણ બેઠો હોય, નો જોયો તાપ, નો જોયો તડકો, કે નો જોયો બારે મેઘ ખાંગાનો વરસાદ. હા ભલા. માટે ભગત જો આટલી હામ લઈ અને દ્વારકા નગરીની અંદર તમે પધાર્યા હોય ને, તમારી ભક્તિથી કૃષ્ણ પરમાત્મા પોતે રંગાણા છે. માટે આજ અમરડાળીના પહેલા પુષ્પ આપું છું. 9 માસ પરમાર્થના કાર્ય માટે મારાથી મોટા બલરામ આપને ઘેર અવતાર ધારણ કરી આપના વાંજ્યાના મેળા બાંધશે ભગત. અરે પ્રભુ. લાલા જગતમાં કીધું છે પ્રભુ કે 100 રૂપિયા વાળાનો કહેવાય, એક દીકરી દીકરા વાળાનો કહેવાય કાના. પ્રભુ આજે બીજા પુષ્પ એવા આપો લાલા કે જે જગતની અંદર મૂંઝવા લાયક હોય લાલા. એટલું જ નહીં પ્રભુ, આ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર લ્યો કાના. ઓહો ભગત, તમને ભગત એવું મગજની અંદર ખ્યાલ નથી આવતો કે ભગત મારી સાચી ભક્તિને લીધે હું હટ કરી બેઠો છું? કેમ કાના? કારણ કે પરમાર્થના કાર્ય માટે, પૃથ્વીનો ભાર હળવો કરવા માટે એક પુત્રના વચન તો તમને આપી ચૂક્યો છું, છતાં પણ તમે એક પુત્રના બીજાની આશાએ બેઠા છો. ભગત કોને મળેલી મારી દ્વારકા 16,000 ગોપીઓ એને છોડી કદાપી આવી શકો તેમ નથી. ભગત તમારી સાચી કરુણા ભક્તિ જોઈ આ દ્વારકાનો ધણી પણ રંગાઈને બેઠો છે. મારો દલડો ને રુધિર હવે રંગીને તમે બેઠા છે. ભગત માટે કૃષ્ણ પરમાત્મા આજ મરડાળીના બીજા પુષ્પ આપે છે. 9 માસ સેવા કરે છે. 9મા માસે પરમાર્થના કાર્ય માટે કૃષ્ણ પરમાત્મા પોતે 5 વર્ષનો બાળ બનીને તમારા પારણે પોટી જાય. ભગત પારણે પોટી જાય. વાહ પ્રભુ. અરે લાલા, કહો ભગત. જે પેલા પુષ્પ આપ્યા કાના એમના નામ શું રાખવા પ્રભુ? હા ભગત, એના નામકરણ પણ હું તમને કરી આપું છું. ભગત નામકરણ પણ કરી આપી છું. ઓહો વાલા,
એવા રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ ધોજો નામકરણ પણ મેં કરી આપ્યા સાલ માસ તિથિ આ પણ મેં તમને કરી આપ્યું છે માટે કહો ભગત હજી પણ કોઈ પણ જાતની હૈયાની અંદર હામ લઈને બેઠા હોય કારણ આજ તમે મારા ભગત છો હું તમારો ભગવાન છું માટે ભગત તમારા વારા વચને બંધાવવાનો છે ત્યાં સુધી તમને એક પણ ડગલું દ્વારકા નગરીની અંદરથી બહાર પણ મૂકવા નહીં દો માટે વચનની માંગણી તમે સાંભળજો ભગત ભલા જ્યારે ભગત 52 વર્ષ અને 54 દિવસની લીલા મારી પૂર્ણ થાય એટલે તમારે અને તમારી સતી હૃદય જેવો હરખ મારા જન્મનો પકડ નગરીની અંદર હોય એવો જ હરખ એવો જ ઉલ્લાસ અને એવો જ સોળે સજી શણગાર દનો નર દંપતિ મળી અને ભગત જ્યારે મારે 54 વર્ષ અને 52 દિવસની જ્યારે લીલા પૂર્ણ થાય ત્યારે આને તમારા સતી મિલતે ને બંનેને સજોડે મને સમાધિએ ચડવાની રજા આપી જશે ભગત રજા આપી જશે અરે લાલા આપ કેવી વાત કરો છો પ્રભુ કે જેવી ખુશી તમારી આવવાની હોય પ્રભુ હા ભગત એવી જ ખુશી તમારી વિદાયની હોય લાલા હા ભગત પણ કાના એ તો અમારાથી ન બની શકે વાલા કારણ પ્રભુ જેને મારી સાથે 54 વર્ષ રાજી કર્યું હોય વાલા અને એને કેમ વિદાય કરું પ્રભુ ન બની શકે વાલા ભગત એક ક્ષત્રિયનું સંતાન છો એક રાજપૂતનું સંતાન છો રાજપૂતનો દીકરો કોઈ દિવસ એના વચને મિથ્યા ન જવા દે માટે ભગત આજ હું તમારા કોલે બોલે અને વચને બંધાણો તો તમે સિદ્ધને પાછો પગ કરો છો ભગત ભગત હું તમારા હારે એક કામકાજ સિદ્ધ કરી કાર્ય સિદ્ધ કરી ત્યારે બાદ જ સમાધિ સિદ્ધાવીશ માટે ભગત વચને વધાવ
નહીતર કહો કે રાજા અજમલના એક રાજપૂતના વચન મિથ્યા જાય. નહીં ભલા. અરે પ્રભુ, આજ મારી આંગણીએ પ્રભુ ત્રિલોક અખિલ બ્રહ્માંડનો માલિક આજે મારે આંગણીએ વધારતો હોય ને ભલા. હા ભગત. તો કાના, જ્યારે તમારો જવાનો સમય આવે ને પ્રભુ, ત્યારે મારા હૈયા ઉપર પથ્થર મૂકી કાના હસતા મુખે વિદાય કરી દઈશ લાલા. ધન છે પોકરણ ઘરના રાજવી અજમલ ને, ધન છે તમારા કુળના શાખના રાજપૂત ને. જીવો રાજા અજમલ, આજ હું તમારો ભગવાન છું ને તમે મારા ભગત છો. પોકરણ ઘરની ધરા ઉપર જ્યારે મારી 5 કુમકુમલી પગલી મંડાય ત્યારે હું તમારો પુત્ર હશ ને તમે તમારા પિતા હશો. હા ભલા. માટે કહો ભગત, હજી પણ અહીંયાની અંદર આમ રહી જતી હોય તો માંગજો, કારણ કે દ્વારકાના દ્વાર સુધી દોડ્યા છો. માટે કદાય ખાલી હાથ નહીં જવા દો. અરે પ્રભુ લાલા, જેવી ગોકુળ મથુરા ની અંદર તમે લીલા કરીને પ્રભુ, એવી જો રાસ લીલા કરો ને પ્રભુ, તમારા ભક્ત રાઈને જોવાનું મન થાય છે વાલા. હા ભગત, સત્ય વાત છે. તો તમે થોડી વાર મારા સોના સિંહાસન પર બિરાજમાન થાવ. નગરની અંદરથી ગોપ ગોવાળોને બોલાવી અને જેવી ભગત નરસિંહાને રાસલીલા દર્શાવી હતી એવી જ તમને આજ ગોકુળની નગરીની અંદર, દ્વારકા નગરીની અંદર સેલીએ ગળીએ રાસલીલા રચાવું છું. બોલે કના. આજે કનૈયો બોલાવે રાધિકા આવજો રે. આવજો સોનલાલા એમ દીરા કાનુડો બોલાવે રાધિકા આવજો. કોઈ દિવસ હોય ને આજ વૃંદાવનમાં બોલાવવાનું કારણ શું હોય કાનુડા? સખી, તમને તો ખ્યાલ જ હોય કે કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે કાજ પડે, કામ પડે, હા કનૈયા, ત્યારે ને ત્યારે સખીઓને યાદ કરે છે. માટે રાધે, હા કાના, દ્વારકા નગરીની અંદર તમને બોલાવવાનું એક જ કારણ છે. શું કનૈયા? પોકરણ ગઢના રાજી યજમાન જે આજ દ્વારકા નગરીના મહેમાન બન્યા છે. હા કાનુડા, પોકરણ ગઢનો દીગી ધરા છોડી તમારો કોનો શાખનો રાજવી હા કનૈયા, આપણા સોના સિંહાસન પર બિરાજમાન છે. તો જેવી ભગત નરસિંહાને આપણે રાસલીલા દર્શાવી હતી એવી જ આપણે ભગત અજમલને દર્શાવવાની છે. ભલે બાલક, તો ચાલો સખીઓ, મન મૂકી અને તમારા હૈયાના કમાડ ખોલી દ્વારકા નગરની અંદર રાસલીલા રમીએ. ભલે કનૈયા, જજો મારા ભગતની હૈયાની આમ બાકી નો રહી જાય. નો રહી જાય કાનુડા. માટે જોજો રાધા, હા કાના, મારા ભગતનો ઠપકો મને નો લે, અરે કાનુડા, એવું કદાય ન કરશો. માટે મન મૂકી અને રાસલીલા રમીએ. પણ કાનુડા કાનુડા આ તારી મોરલી ઓરે રે મારા ચિતડે ચોટે ગઈ. શું વાત કરો છો? બાળકે
કીધ્યા ગોકુળની ગોપીઓ મોરે રે મને રાસે રમણ મારું કાનુડા અરે ઓ મને રાસે રમણ કનૈયા આહિર કુળ યમની ફરાય ઓ નદી હમીર ના હો કહયા એ દેવકી નો યાદ આયો આ મામા કંસ ને હાથે જોને કપા પણ સારા પૂનમનિયા રાતડી મોરે રે જોને ચંદ્ર ચડોયા આકાશ રાસે પણ ગેલી ગોકુળની ગોપીઓ મોરે રે અમે રમવા નીકળી જોનેરા માટે રાધે આજ આવા શણગાર સજા છે અને તેથી તું મને આ મણિયારાને શું કહેતી હોય તો મણિયારા તારા વ્રજના સપના આવે રે વ્રજ મન કોણ લૈયા વ્રજના સપના આવે રે વ્રજ તન કોણ લૈયા જય મુરલીધર જય મુરલીધર એ વાલા મારા કાન સૈડા કદમને રે કાયું તરા
ભગત અર્જુનને વચને બતાવી ચૂક્યા. પણ આ વાતની હજી મોટા ભાઈ બલરામને ખબર નથી. મોટા ભાઈ બલરામને ખ્યાલ પડશે, એને આ વાતની ખબર પડશે તો કદાચ મારા પર શું વીતશે. તો લાવ કુળ કપટ કરી મોટા ભાઈ બલરામને પણ વચને બાંધો તો જ હું કૃષ્ણ પરમાત્મા કહેવાય. અને આ પોકરણગઢની ધરાઓ પર જેને મારું નામ કર્યું છે, જેને મારું રટન કર્યું છે, એવા ભગત અજમલને ત્યાં અવતાર ધારણ કરવા માટે મજબૂર બનાવું. લાવ મોટા ભાઈ બલરામને સોના દ્વારકાની અંદર બોલાવો. આજ કનૈયો બોલાવે બળરામ આવજો રે. આવો વીરા સોના કનૈયો બોલાવે હરિયા આવજો. હેજી આજ કાનુડો બોલાવે હરદારિયા આવજો. આવો ભાઈ એ આયવા વીરા સોના લાલા રે બદીર આ કાનુડો બોલાવે હળદારીના વીરા રે. આવો મોટા ભાઈ, આવો મોટા ભાઈ. હેજી આજ સાવરે સુનાની ગલિયાની બાર કારે. આવો મોટા ભાઈ. એ ત્યાં રાજ કરે નાનો મારો એ સાવરે સોનાની કલિયાની બાર બારે. હેજી આજ લલાટે પાડારે મનો મારશે નાને માયકા. એ આવા તને કોણે મળ્યા વીરા પાર આ ઢેડલે લલાટ બાંધો મારશે નાને માયકા. હે કન્યા, હે કન્યા. યાદે લાડી લો બાગતા હડિયા લાડ કોલે. એ સુવાદ કરી સિકડિયા. આયો માન લાડુ ધરવાને આ લાડુ ના મનાથી નું દિલ વહી રહે ગયા. એ જીગરા એજી આજ લાડુ રે મરવા ચીલો લાડ નવો રે ફૂટે. એ કનૈયા, એ સત્ય બોલી જને મારા વીર આ લાડુ રે મરવા ચીલા લાડ નવો રે ફૂટે. માથે મારી રડા જમનાની આ ચારીના મરાતી નું તીર વહી
हेती आज देवो ने माथे रे दुश्मन कोना रे जाय गो ये दुश्मन सोफी देले मारे देवो ने माथे रे दुश्मन कोन रे जाय गो भगता हरिया लाडपन भक्त कहो मारा वीर भगत वीर लाडपन જો કોઈ ભગત આવ્યો નહીં તો આ જવાન હમણાં નો પડી દે વીરા ઈ તો લાડીલો ભીમલો ભક્ત તારો હશે કન્યા આજ તો હર ધારીનો દુશ્મન છે કાનુડા કદાચ આ દુશ્મન મારા હવાલે નો કરે ને તો તારે મારા હરનો માર સહન કરવો પડશે કન્યા શું રે ભાઈ નાના ભાઈ પર થોડું માર્યો લાગ્યો અને તમે આટલા કરો તે ભરાણા શું મોટા ભાઈ આ સૃષ્ટિની માથે દેવલોકની માથે બધા તમારા દુશ્મન જ છે મોટા ભાઈ એ ભક્ત તો મારો છે અને જે નાના ભાઈનો ભગત હોય ને મોટા ભાઈનો ભગત જ કહેવાય હે કન્યા માટે ભગત તો તમને આજે નહીં સોંપું ને કાલે નહીં સોંપું હે કન્યા જો આજ તારા ભગત ને મારા હવાલે નહીં કરે ને તો તારે મારા હરનો માર સહન કરવું પડશે કન્યા અરે મોટા ભાઈ ભક્ત કાજે તો કઈક માર સહન કર્યા છે માટે આજ ભાઈમાં ભલે થઈ જાય માટે મોટા ભાઈ જ્યારે હોય ત્યારે તમે તમારા હળિયાનું ગુમાનને દર્શાવતા હોય છો માટે આજ તમારા હળિયાનું ગુમાનને દર્શાવી દો મોટા ભાઈ માટે ભક્ત તો તમને આજે ન સોંપું ને કાલે પણ ન સોંપું હે કન્યા છો હે બડિયો કેવાય વાળને વલ્લારી કેવાય અને આ જણાવું મારા હાથ રે એ આ પધાર બુદ્ધિ ભેગા કરું હે આ પધાર બુદ્ધિ ભેગા કરું અને બડિયો કેવાય વાળને વલ્લારી કેવાય અને આ જણાવું મારા હાથ રે માટે મોરલી વગાડું મેરા મોકત રે હજી કહું છું તારા ભગતને મારા હવાલે કરી દે એમાં જ તારી ભલાઈ છે કન્યા શું મોટા ભાઈ તમારા હડિયામાં આટલી જ તાકાત છે મોટા ભાઈ ભક્ત કાજે તો કઈક માર સહન કર્યા છે માટે આજ ભાઈઓમાં ભલે થઈ જાય માટે દર્શાવી શકો તમારા હડિયાનું ગુમાન તો માટે હરણે હે સડાવ મારા હાથ રે
માટે મોરલી વગાડું વેલા મોહમ્મદ રે આ તાસો નવાણું વાલી ગતિ રે કરવા હે જીનાલા નવસો નવાણું વાલી ગતિ રે કરવા માટે મોરલી વગાડું વેલા હાજી કહું છું આ તારા ભગતને મારા હવાલે કરી દે એમાં જ તારી ભલાઈ છે કન્યા મોટા ભાઈ ભગત તો આમ હવાલે ન થાય ઓ કન્યા માટે ભગત તો મેં પણ સ્વીકાર કર્યો માટે તમારે પણ સ્વીકાર કરવો પડે હે કન્યા તમારા હળનું અભિમાન હજી પણ કરો છો ને મોટા ભાઈ તો તમે દર્શાવી શકો છો મોટા ભાઈ તો જોઈ લે કન્યા હળદારીના હળમાં કેટલી તાકાત છે કન્યા એ મોટા ભાઈ દર્શાવો તો માટે હરડે સડાવો મારા હાથથી રે મોટા ભાઈ સ્વીકારી લ્યો નહીં કન્યા નાનો ભાઈ છે આવી હઠનો કરાય અને ભાઈ ભાઈ માં બાધી અને મોટા ભાઈ આમાં ભગતના દલ પણ દુભાય હે કન્યા અને ભગવાન પ્રત્યેનો ભરોસો પણ ભગતને ઉઠી જાય માટે મોરલી વગાડ પાયે વંદન કરું ને મોટા ભાઈ તમને કહું છું કે હજી પણ ભગત સ્વીકાર કરી લ્યો હે કન્યા હે કન્યા નહીતર ભગવાન માથેથી ભગતનો ભરોસો ઉઠી જાહે માની જાઓ મોટા ભાઈ માની જાઓ નહીં કન્યા માટે મોરલી વગાડો માટે મોરલી વગાડો વેલા મોહમ્મદ